ઉપાધ્યક્ષ માટે આજે દરખાસ્ત મળશે। વિધાનસભાથી ઉપાધ્યક્ષ તરીકે ઓબીસી નેતાને પ્રાધાન્ય મળી શકે છે। સૌરાષ્ટ્ર કે પછી દક્ષિણ ગુજરાતમાંથી વિધાનસભાના ઉપાધ્યક્ષ બની શકે છે। સંસદીય બાબતોના અનુભવી નેતા ઉપાધ્યક્ષ બની શકે છે। ગૃહના નિયમોના જે જાણકાર હોય તેવા નેતાની પહેલા પસંદગી થશે। 2 ટર્મથી વધુ અનુભવી ધારાસભ્ય નેતા પસંદ થશે। ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ પોતાની દરખાસ્ત મૂકશે। આજે બપોરે 12 વાગ્યા સુધી તેઓ દરખાસ્ત આપી શકશે। તો આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની દરખાસ્ત મૂકવામાં આવશે। ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો આ દરખાસ્ત મૂકશે। ખાસ તો સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાંથી નેતા હોઈ શકે છે અને સાથે જે ગૃહની બાબતોના ગૃહના નિયમોના જાણકાર હોઈ શકે છે તેવા નેતાની પ્રથમ પસંદગી કરવામાં આવશે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ કોઈક એવા નામ છે નેતાના કે જે સૌથી આગળ ચાલી રહ્યા હોય, જે પહેલી પસંદગી પામી શકે છે? हाँ बिल्कुल नाम चौक्कस है कि जेनी पसंदगी थई शके छे, परंतु विधानसभाનું उपाध्यक्ष पद एक एवं पद मानवामां आवे छे के जेमां नेतानी साचवणी करवामां आवती होय छे। सामान्य रीते साचवणी करवा माटे आ नेतानी पसंदगी करवामां आवती होय छे, परंतु महदअंशे ज्यारे हवेना राजकारणमां जातिगत समीकरण सौथी वधारे काम करी रह्युं छे, त्यारे आजनी जे आ पसंदगी थशे ते पण जातिगत समीकरणने ध्यानमां राखीने ज करवामां आवे ते प्रकारनी प्रबळ संभावना जोवा मळी रही छे। एससी होय, एसटी होय કે ઓબીસી હોય, આ તમામ જ્ઞાતિને સૌથી વધારે જ્યારે રાજકારણમાં ફાયદારૂપ થઈ શકે તેવા વ્યક્તિની પસંદગી આજરોજ આ જે વિધાનસભા ઉપાધ્યક્ષ પદની દરખાસ્ત મૂકવાની છે તેની અંદર થઈ શકે છે। ખાસ કરીને એસસી સમાજની વાત કરવામાં આવે તો ભાજપમાંથી રમણલાલ વોરા છે, સાથે જ શંભુ પ્રસાદ ટુંડિયા કે જેઓ ગીર ગઢડાના ધારાસભ્ય માનવામાં આવી, માફ કરશો, ગઢડાના ધારાસભ્ય છે, પરંતુ આ બંને નેતાની દાવેદારી પ્રબળ માનવામાં આવી રહી છે। સાથે જ ઓબીસી સમાજની જો વાત કરવામાં આવે તો ઓબીસી સમાજમાંથી પ્રબળ દાવેદાર તરીકે ઉદય કાનગડનું નામ માનવામાં આવી રહ્યું છે। સાથે જ દક્ષિણ ગુજરાત વિસ્તારમાંથી પણ ઓબીસી સમાજના નેતાનું નામ વધારે રેસમાં આગળ ચાલી રહ્યું છે। એસસી, એસટી અને ઓબીસી સમાજ જ્યારે એ પ્રકારના જાતિગત સમીકરણને આધીન આ પસંદગી કરવામાં આવનાર છે, તેવા સંજોગોમાં ભાજપ સૌથી વધારે ફેક્ટર આવનારા સમયની ચૂંટણીને ધ્યાને રાખી અને આ પસંદગી કરી શકે તે પ્રકારની સંભાવના છે। કોંગ્રેસ પણ પોતાના ઉપાધ્યક્ષ પદ માટેના ઉમેદવારની દરખાસ્ત મૂકવાનો છે। કોંગ્રેસ પોતે પણ આ જે પસંદગી થશે તેમાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી નેતાની પસંદગી કરી શકે છે। આમ જોવા જઈએ તો સૌથી વધારે અત્યારે જોવામાં આવી રહ્યું છે અને જે ભાજપના સૂત્રો અને કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે તે પ્રકારે ઓબીસી નેતાને સૌથી વધારે પ્રાધાન્ય મળી શકે તે પ્રકારની પ્રબળ સંભાવના છે। આ જે નેતા હશે તેને 2 ટર્મ કરતાં વધારે ટર્મનો તેમજ વિધાનસભા વિસ્તારનો અનુભવ હશે, તેમજ સંસદીય બાબતોના જાણકાર નેતા હશે તે પ્રકારનું કહેવામાં અત્યારે આવી રહ્યું છે। આમ ઓબીસી નેતાને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે તે પ્રકારની સંભાવના છે। બિલકુલ, વધુ અપડેટ માટે નિર્મલ આપના સંપર્કમાં રહીશું।